બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। ચંડીસર ખાતે આવેલા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના 2 અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાવ્યા। રૂપિયા 3.50 લાખની કિંમતનો 674 ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અને તે અન્વયના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કામગીરી કરી છે। બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેશન ઓફિસર શ્રી ટી.એચ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે ચૌધરી તથા ઈ.એસ. પટેલ દ્વારા 18 જૂન 2025ના રોજ પ્લોટ નંબર 238 જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલા શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા 2 નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ લેવામાં આવ્યા હતા અને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો 674 કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે 3,50,480 રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। સદર પેઢી ઘુમર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યોમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે। ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમ બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેશન ઓફિસર શ્રી દ્વારા એક અખબાર યાદીમાં જણાવાયું છે।